ગુજરાત ફોરેસ્ટની તૈયારી કરતા બધા જ વિદ્યાર્થી મિત્રોનો હમણાં મનમાં એક જ સવાલ હશે કે હમણાં આપણે ફિઝિકલની નહીં પરંતુ આપણે રિટર્નની તૈયારી કરીએ અને જ્યારે ફિઝિકલની ડેટ આવશે ત્યારે આપણે ફિઝિકલની તૈયારી કરવા લાગશું. પણ હું એઝ અ કોચ તરીકે તમને એક સલાહ આપવા માંગુ છું કે આવી વસ્તુ તમારે ક્યારે ના કરવી જોઈએ, કારણ કે આપણે બધાને ખબર જ છે કે ગુજરાત ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ઓલરેડી બહુ જ હાઈ લેવલનું હોય છે. એની અંદર રનિંગ, પુલઅપ્સ, હાઈ જમ્પ, લોંગ જમ્પ, પછી તમારે દોરડા ચડવાના છે. આ બધી જ વસ્તુ હોવાના કારણે તમારી એનર્જી બહુ જ બધી આમાં વેસ્ટ થાય છે. તમે જ્યાં સુધી આ બધાની પ્રેક્ટિસ નહીં કરો અને આ બધાને એક સાથે રમવાની એડેપ્ટેશન નહીં નાખો, એટલે કે એક બધી વસ્તુ એક સાથે કરવાની તમારી ક્ષમતા નહીં હોય, તો તમે આ એક્ઝામને ક્યારે ક્વોલિફાઈડ નહીં કરી શકો. આજે હું તમને આ વિડીયોના માધ્યમથી તમને એક ઓવરવ્યૂ આપવાનું છું કે આપણે 5 ઇવેન્ટ છે જેની અંદર તમારે પ્રિપેરેશન કેવી રીતે કરવાની છે. જો રિટર્નનો સવાલ તો તમારા ઉપર જ છે કે તમારે પ્રિપેરેશન કેવી રીતે કરવાની છે, પણ હું ફિઝિકલ માટેની પૂરી ગેરંટી લેવા તૈયાર છું જો તમે તૈયાર હોવ તો. કારણ કે હું પૂરી એક સિરીઝ લઈને આવી રહ્યો છું જેની અંદર હું તમને 0 થી લઈને બધી વસ્તુ હું તમને ડિટેલમાં આપવાનો છું. એના માટે હું તો ઓલરેડી રેડી જ છું. મેં ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યો છું અને મને ખબર જ છે કે આગળ મારે તમને શું આપવાનું છે. આ વિડીયોની અંદર હું તમને એક ઓવરવ્યૂ આપીશ કે આમાં આપણે કઈ ઇવેન્ટ આવશે ને તમારે કેવી લેવલની તમારી પ્રિપેરેશન જોઈશે આ એક્ઝામને પાસ કરવા માટે. સૌથી પહેલા તો આપણે વાત કરીએ આપણી રનિંગ વિશે કે તો ભાઈઓ માટે છે 1600 મીટર અને બહેનો માટે છે 800 મીટર. આમાં તમારે માત્ર ને માત્ર રેસ કમ્પ્લીટ નથી કરવાની. આ રેસ તમારે પ્રોપર ટાઈમિંગની અંદર કમ્પ્લીટ કરવાની છે, જેની અંદર ભાઈઓ માટેનો ટાઈમિંગ ફિક્સ છે કે તેમને 6 મિનિટના ડાઉન મારવાનું છે અને 800 મીટરની અંદર બહેનોને 4 મિનિટની અંદર આ વસ્તુને પૂરી કરવાની છે. હવે એક એવો સવાલ થાય કે જો આપણે આમાં ટાઈમિંગને સાથે પૂરું કરવું તો આપણે શું કરવું જોઈએ. જો તમારે એક પ્રોપર શેડ્યુલ ફોલો કરવાનું છે જે હું તમને પ્રોવાઈડ કરીશ. હું તમને એક વીકલી શેડ્યુલ આપીશ, એટલે હું તમને દર અઠવાડિયે એક નવું શેડ્યુલ આપીશ જે તમે ફોલો કરીને, જે તમે એપ્લાય કરીને તમારી રનિંગને એકદમ નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકો છો. હું તમારી પાસે માત્ર ને માત્ર નિયમિતતા એટલે કે તમારી પાસે કન્સિસ્ટન્સીની માંગ કરું છું. જો તમે કન્સિસ્ટન્ટ રહ્યા તો તમારું સિલેક્શન કોઈ નહીં રોકી શકે. હવે વાત કરીએ આપણા લોંગ જમ્પ વિશે. લોંગ જમ્પ એક ટેકનિકલ ઇવેન્ટ છે. ખાલી તમે પહેલા દિવસે પ્રિપેરેશન કરીને તેને કમ્પ્લીટ ના કરી શકો. તેની માટે તમારી પાસે શું હોવું જોઈએ, તો પહેલી વસ્તુ છે તમારી જમ્પિંગ એબિલિટી, એટલે કે તમારી જમ્પ કરવાની તાકાત, તમારો કૂદકો મારવાની તાકાત. બીજી વસ્તુ છે તમારી કોર્ડિનેટિવ એબિલિટી, એટલે કે તમારા હાથ, પગ, માઇન્ડ બધું એક સાથે કોર્ડિનેટ કરીને તમે જમ્પ લઈ શકો છો તેવી તમારી ક્ષમતા. પછી આવે છે આની અંદર તમારું બેલેન્સ. આમાં તમારે બેલેન્સ પણ રાખવાનું હોય છે, કારણ કે આપણે હિપથી લેન્ડિંગ કરવાનું છે, આપણે લેગથી આમાં લેન્ડિંગ નથી કરવાનું. આની અંદર હું તમને બેઝિક થી લઈને એડવાન્સ સુધીની બધી જ વસ્તુ શીખવાડીશ. તમારે એમાં પણ ચિંતા કરવાની જરૂર નથી. વાત આવે હવે આપણા હાઈ જમ્પની. હાઈ જમ્પ પણ સેમ જ છે કે ટેકનિકલ ઇવેન્ટ છે. તેની અંદર તમારી પાસે કોર્ડિનેશન, બેલેન્સ, તમારી જમ્પિંગ પાવર, તમારી સ્કિલ, આ બધી જ વસ્તુ આમાં મેટર કરે છે. આની સાથે તમારી એક્સપ્લોઝિવ સ્ટ્રેન્થ પણ આની અંદર તમારી પાસે જોઈએ, તો જ તમે આ એક્ઝામને સારી રીતે ક્લિયર કરી શકો. હવે વાત આવે આપણે પુલઅપ્સની અને તમારા રસ્સા ચડની. આ વસ્તુ કેવી છે? એકદમ પ્યોર મસલ સ્ટ્રેન્થની છે, એટલે કે તમારા અંદર મસલ્સની અંદર જેટલો પાવર હશે, જેટલો એન્ડ્યોરન્સ હશે, તેટલી વધારે રીતે સારી રીતે તમે આ એક્ઝામને ક્લિયર કરી શકો, એટલે કે તમે આ બે ટેસ્ટને સારી રીતે ક્લિયર કરી શકશો. તમારે જો પુલઅપ્સ અને તમારા રસ્સા ચડને સારી રીતે કમ્પ્લીટ કરવા હોય તો તમારે બે પ્રકારની મેથડનો યુઝ કરવાનો છે. પહેલી છે તમારી આઇસોમેટ્રિક અને બીજી છે તમારી આઇસોટોનિક. આ બંને વસ્તુનો યુઝ કરીને તમારે મસલ સ્ટ્રેન્થ અને મસલ એન્ડ્યોરન્સને ડેવલપ કરવા પડશે, તો જ તમે આ એક્ઝામને સારી રીતે, એટલે કે આ બંને ઇવેન્ટને સારી રીતે કમ્પ્લીટ કરી શકશો. આ હતો એક નાનકડો ઇન્ટ્રોડક્શન કે આની અંદર તમારે પ્રિપેરેશન કરવી તો તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કાલનો વિડીયો પ્રોપર એક રનિંગના ફોર્મ ઉપર, એટલે કે તમારું પ્રોપર રનિંગ ફોર્મ કેવું હોવું જોઈએ તેના ઉપર લાવીશ. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. અને નેક્સ્ટ વિડીયોની જો તમને રાહ હોય, એટલે કે તમારે બીજો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં લખો નેક્સ્ટ, એટલે હું નેક્સ્ટ વિડીયો બહુ જ જલ્દી લાવી દઈશ. આવી જ ઇન્ફોર્મેટિવ અને સાયન્સ બેઝ વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.